હેલો વિદ્યાર્થી મિત્રો, અલબુદા એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે દાખલા નંબર 3, દાખલા નંબર 4, દાખલા નંબર 5 જોયા। આજે આપણે જોવાના છે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 6। દાખલા નંબર 6 ની અંદર રકમ જે સમજાવો કે 7 × 11 × 13 + 13 ને અને 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે। આ બંને સંખ્યાઓ વિભાજ્ય છે, પણ કારણ શું છે તે આપણે જાણવાનું છે। તો પહેલી સંખ્યા લઉં હું 7 × 11 × 13 + 13। આની અંદર હું શું કહું, ધ્યાન આપજો, બંનેની અંદર 13 સરખા, તો 13 ને હું કોમન લઈ લઉં તો અંદર શું વધ્યું 7 × 11, આ 13 તો બહાર આવી ગયા, વત્તા આ 13 પણ બહાર આવી ગયા, વત્તા પછી 13 બહાર આવી ગયા છે, કઈ જ નથી તો શું લખાશે 1, બરોબર। પછી 13 11 7 તો 77 વત્તા 1 તો 13, 77 વત્તા 1 78, 78 ના ભાગ પાડશું તો 2 × 3 × 3 દુ 6, પછી કેટલા 13, 13 6 કેટલા 78, 13 × 13 બે વાર, 13 નો વર્ગ × 2 × 3, ક્લિયર, બરોબર। તો એ લખી શકાય, આમ આ સંખ્યાના અવિભાજ્ય અવયવ પડતા હોવાથી, બરોબર, આ જે સંખ્યા છે ને આપણા અવિભાજ્ય અવયવ પડે, અહીં તમે જોયું, બરોબર। તો અવિભાજ્ય અવયવ પડતા હોવાથી તે સંખ્યા વિભાજ્ય સંખ્યા છે, ક્લિયર, બરોબર। હવે જોશું બીજી સંખ્યા કઈ છે, લખીએ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5, ક્લિયર, આ જે સંખ્યા છે, બરોબર। હવે આની અંદર જો શું સરખું છે, 5 5 કેવા સરખા, તો એને કોમન લઈ લઈએ, 5 કોમન આવી ગયા તો શું વધ્યું 7 × 6 × 5 કોમન, 4 × 3 × 2 × 1 વત્તા 5 બાર છે તો અહીં શું વધ્યું 1, ક્લિયર। તો 5 અહીં 7 × 6 × 4 × 3 × 2 × 1 કરશું તો કેટલા થશે 1008, કેટલા થશે 1008, બરોબર, વત્તા 1 તો અહીં જોશું 5 1008 વત્તા 1 એટલે કેટલા 1009, ક્લિયર, 1009। અહીં તમે ગુણાકાર કરશો 1009 × 5, ગુણાકાર નહીં કરો તો પણ ચાલશે, પણ કરી લઈએ, 1009 × 5 કેટલા થાય, 1009 × 5 કેટલા થાય 5045, બરોબર। આ 5045 ના અવયવ પડ્યા છે, ક્યાં પડ્યા છે, અહીં રહ્યા, જુઓ 5045 ના અવયવ, આ જે બધા આપેલા છે શું છે 5045 ના અવયવ છે, તો અહીં લખશું, આમ આ સંખ્યાના અવિભાજ્ય અવયવ પડતા હોવાથી તે વિભાજ્ય સંખ્યા છે, બરોબર। તો આ હતો દાખલા નંબર 6, બરોબર, દાખલા નંબર 6। તો હવે જોશું દાખલા નંબર 7। દાખલા નંબર 7 ની રકમ વાંચો, એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે, વર્તુળાકાર માર્ગ છે, સોનિયા તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા કેટલી મિનિટ 18 મિનિટ, સોનિયા કેટલી મિનિટ લગાડે છે 18 મિનિટ, બરોબર। જ્યારે રવિ તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા કેટલી મિનિટ લાગે છે 12 મિનિટ, સોનિયા એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લગાડે છે, રવિ એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લગાડે છે, તો એક જ બિંદુએથી, ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું કામ કરે તો કેટલી મિનિટ બાદ
બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય, બરોબર. બંને ભેગા ક્યારે થશે? શું કીધું છે? બંને ભેગા ક્યારે થશે? તો શું શોધવાનું છે? અહીં લસા. શું શોધવાનું છે? લસા. કોનો લસા? 18 અને 12. 18 બે વડે ભાગ ચાલશે, 9 કેટલા? 3 તાલી 9, 3 એકા 3, 12 બે વડે ભાગ ચાલશે, 6 બે વડે ચાલશે, 3, 3 એકા 3. 18 અવયવ લખીએ. 3 નો વર્ગ. 12 અવયવ લખું, 2 નો વર્ગ ગુણ્યા 3. આપણે ફક્ત શું શોધવાનું છે? લસા. શું શોધવાનું છે? લસા. લસાની અંદર ધ્યાન રાખજો, બધી જ સંખ્યાઓનો વારો એકવાર, અને ઘાત કેવી? મોટી ઘાત. કેવી ઘાત? મોટી ઘાત. લસાની અંદર બધી જ સંખ્યાઓ પહેલા 2 લઈ લઈએ. આની અંદર 1 ઘાત, આની અંદર 2 ઘાત. લસાની અંદર મોટી ઘાત લેવાની છે, તો 2 નો વર્ગ ગુણ્યા 3 ની વાળી, 3 ની પણ ઘાત મોટી લેવાની છે, 3 નો વર્ગ. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 ચોક 36. લસા 36 આવ્યો તો આનો મતલબ શું કહેવાય? તો બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા કેટલી મિનિટે થશે? 36 મિનિટે. તો લખીએ, બંને 36 મિનિટે ભેગા થશે. બંને 36 મિનિટે ભેગા થશે. તો આ હતો દાખલા નંબર 6 અને દાખલા નંબર 7. એની સાથે આપણું સ્વાધ્યાય 1.1 પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.